હલો અમર, પેલો વેટરની નોકરી માટે સુનિલ આવવાનો હતો, એ ક્યારે આવશે? બોલો, આવી ગયો સુનિલ. શું હતું? સારું થયું સુનિલ તું આવી ગયો. આજે એક પણ વેટર નથી. આજ કેફે તારા ભરોસે જ છે. મારા ભરોસે? આ પેલા અમરભાઈ હતા વેટર, એ ક્યાં ગયા? અમરભાઈ વેટર નતા, એ મેનેજર છે એવું છે? અને આજે રજા પર છે. ઓકે બોસ, તમે ઘરે જઈને સૂઈ જાઓ. તમારા બધા ગ્રાહકોને તો હું જોઈ લઈશ. શું બોલ્યો તું? એટલે ગ્રાહકોને શું જોઈએ છે તમારા કસ્ટમરોને એ હું જોઈ લઈશ, પછી એમને એ ઓર્ડર આપી દઈશ. ઓકે, તો તું સંભાળી લઈશ ને? સાંજે આવીને હું હિસાબ જોઈ લઈશ. સારું, તો હું જાઉં છું, તું સંભાળી લે. ઓકે બોસ. સનો બોસ 1 લાખો મારીશ ને આપણા. પેલા જોઈ લે દે બોસ ગયા કે નહીં. ગયો મારો હારો જાડિયો. આ જાડિયા ભેંસ જેવાને તો હું બોસ કહું બી નહીં. આ તો મજબૂરીમાં વેટરની નોકરી કરવી પડે છે. પણ તે મને નોકરી રાખ્યો છે ને, જો તને 2 દાડામાં તો તને બરબાદ કરી નાખવા, બધા ગ્રાહક ભગાડ નાખું તું. જો હવે એકવાર ગ્રાહક આવશે ને અહીંયા, તો બીજી વાર આવે જ નહીં. એવું કરવું. અંકલ ટેબલ ખાલી છે? અમાય આ દેખાતું નહીં તને? ટેબલ ખાલી છે? આ ટેબલ ખાલી છે. બોલ. ચલો ને બેઠા બેઠા લૂડો રમીએ. અહીંયા નવરાશીએ લૂડો રમે. નીકળ ચાલ. બેટા શું ખાઈશ? પપ્પા તમે મેનુ તો મંગાવો, પછી આપણે ચૂઝ કરીએ કે શું ખાવું છે. ઉભો રે, હું વેટરને બોલાવું. વેટર, શું છે? બે શું મારે છે યાર? હું તારા બાપાની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ના તો તારા બાપા જોડેથી ઉધાર પૈસા લીધા છે? ના, આ તો આટલી બૂમો પાડીને કેમ વાત કરે છે? શાંતિથી બી કહેવાય. હે વેટર છે વેટર, માણસની જેમ વર્તો, જાનવરની જેમ ના વર્તો. એ બકવાસ બંધ કર, મેન્યુ આપ. ચાલ. શું બોલ્યો તું? મેન્યુ આપો. ઇજ્જતથી વાત કરવાનું, ઇજ્જતથી. આવા સંસ્કાર આલે છે તાર મા બાપે? હે ઓ શ્રી 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 વેટર મહારાજ, મેન્યુ આપવાનો આગ્રહ કરશો? જો શીખો, આને કહેવાય સંસ્કાર. મારા પપ્પા જ છે. પપ્પા છે તોય શીખતો નહીં? લે ભાઈ આ વેટ મેન્યુ લે, ઓર્ડર કર. પીવામાં કઈ મળશે? પીવામાં બોલો, પાણી લાવું કે કોલ્ડ ડ્રિંક? કોલ્ડ ડ્રિંક નથી. તો પાણી લાવો. પાણી તમને સાદું આપું કે મિનરલ? મિનરલ. નથી. તો સાદું પાણી આપો. સાદું પાણી તમને ઠંડુ આલું કે ગરમ? હા, રામી જોડે ઠંડુ પાણી માંગીશ તો કહેશે નથી, એના કરતાં ગરમ પાણી જ માંગુ એટલે ઠંડુ પાણી આપશે. એક કામ કરો, ગરમ પાણી આપો. આવી ગરમીમાં તારે ગરમ પાણી પીવું છે? તો ઠંડુ આપો. નથી. ઓ એક્સક્યુઝ મી કાકા. કોને કાકા કે? તમને કહું છું કાકા. એ તને કાકા દેખાઉં છું હું? બે એ તારા કરતા નાની ઉંમર છે મારી. આ તો મારા બાપાની ગેરહાજરીમાં છે ને, એમનું દાઢી કરવાનું મશીન હું આમાં ફેરવતો હતો ને, એટલે મારે દાઢી મૂછવા આવી ગઈ છે. બાકી તારા કરતા 2 વર્ષ નાનો છું. કાકા નહીં કહેવાનું. શું કીધું? સોરી. ઓકે. નાનો ભાઈ કહેવાનું. શું કહેવાનું? નાનો ભાઈ. ઓકે. નાના ભાઈ મેગી મળશે? ચમ ઘરે તા મમ્મી નહીં બનાવીને આલતી? તો તમે કેફેમાં ખાવા આવ્યા છો? સેન્ડવિચ લાવો. સેન્ડવિચ નહીં ભાઈ, બર્ગર લાવો. બર્ગરના પાવ પતી ગયા છે. તો ચા તો હશે ને, એક કપ લાવો યાર. શું કીધું? ચા પીવી છે? ઘરે નહીં બનતી તમારે ચા? હે તમને કેટલી વાર કહેવાનું કે ઘરે જે વસ્તુ બનતી હોય એ બધું અહીંયા હોટલમાં આવીને નહીં માંગવાનું? ખબર નહીં પડતી? નાના ભાઈ પિઝા તો આપો. પિઝા બી નહીં. એ યાર, તો છે શું તમારી જોડે?
તને ના પાડ્યું તેને ઊંચા અવાજથી મારી જોડે વાત ના કરતો. પત્તા માજી સટકલી. હવે તને મારા હાથથી કોઈ નહીં બચાવે. ક્યાંકી મારી બંદૂક અંદર પડી. શાંતિ રાખ. આ તારું મર્ડર છે પાક્કું. ચલ બેટા ચલ, આ તો મારી નાખશે. અરે ભાઈ શું થયું અંદર આગ લાગી છે કે શું? અરે વેટર અંદર ગાંડો થયો છે. અમને તો લાફા માર્યા ને અમને બહુ માર્યા, અને અત્યારે તો બંદૂક લઈને પાછળ દોડ્યો છે, એટલે અમે અમારો જીવ બચાવીને ભાગીએ છે. ભાગ બેટા. અરે ઉભારો, આ કેફે મારું જ છે. હું હમણાં વેટરને સીધો દૂર કરી દઉં અને તમારી માફી મંગાવું. ચલો અંદર. ના રે ના, મારે કઈ માફી નથી મંગાવી. એ બંદૂક લઈને આવે છે, ક્યાંક ગોળી મારી દેશે તો હમણાં મરી જઈશું. જીવતા હશું તો બીજે ક્યાંક ખાઈશું. ચલ ભાગ બેટા. અરે યાર, આ વેટરના ભરોસે મારું કેફે મૂકીશ તો કેફે બંધ કરવાના વાળા આવશે. મારે હવે આ વેટરની ખબર લેવી પડશે લાગે. આઈ એમ અ ડિસ્કો ડાન્સર. બોસ આટલું મોટું કેફે તારા ભરોસે મૂક્યું અને તારી પર વિશ્વાસ રાખ્યો. મારા ઉપર ક્યાં વિશ્વાસ કરવાનો આવે? મારા ઉપર મારા હગા મા બાપ વિશ્વાસ નહીં કરતા તો તમારે ક્યાં કરવાનો આવે? તને શરમ આવે છે? તું કસ્ટમરને મારે છે અને બીવડાવે છે. અરે ભાઈ, જેવા કસ્ટમર હોય ને એવી રીતે જ વાત કરવાની, અને આપણી તો સ્ટાઇલ છે એવી વાત કરવાની. આ તારી કેવી સ્ટાઇલ? બંદૂકની ગોળીએ મારે અને ગાળો બોલીને ભગાડે તું બધાને. અરે એ તો બોસ, આ કસ્ટમર આપણને વધારે હેરાન ના કરે ને એટલે બંદૂક મારવાની બીક બતાવતો. ખાલી માર જોડે ક્યાં બંદૂક છે? તારી જોડે તો બંદૂક નહીં, મારી જોડે તો બંદૂક છે. ઉભો રહે, તું તને બતાવું કેવી બીક થાય. આ તો મારી નાખશે, ભાગી જવા દે. તો મિત્રો, અમારો યુટ્યુબ વિડીયો જોવા આવ્યા હોય તો તમારા માટે એક જોરદાર ઓફર છે. જો તમે અમદાવાદ ચાંદખેડામાંથી વિડીયો જોતા હોય તો અહીંયા ચાય મસ્કા કેફેમાં જોરદાર ઓફર ચાલી રહી છે. નવું ઓપનિંગ થયું છે એટલે અહીંયા સરસ મજાની ઓફર રાખવામાં આવી છે. અહીંયા તમને સરસ મજાના કોમ્બો દેખાઈ જશે, અને આ વિડીયોની અંદર તમને એક રીલ બતાવું છું. એ રીલમાં બધી જ જાતની ઓફરો તમને જોવા મળી જશે. તો રીલ જોવો અને ફટાફટ વિઝિટ કરો આપણા કેફેમાં ચાય મસ્કા, અને મોજ કરો અને આ ઓફરનો લાભ લો. મિત્રો, જો તમે ચાંદખેડામાં રહો છો તો 39 રૂપિયામાં તમને બર્ગર મળી જશે. તો ચલો, અહીંયા ઘણી બધી ઓફર ચાલે છે, તો અંદર આવીને શાંતિથી વાત કરીએ. ચલો તો મિત્રો, ચાય મસ્કા કેફેમાં ઓફરની વાત કરીએ તો 69 રૂપિયાથી તમને પિઝા સ્ટાર્ટ થઈ જશે. 49 રૂપિયામાં તમને કોલ્ડ કોફી મળી જશે. 49 રૂપિયાથી વલ્ફી સ્ટાર્ટ થઈ જશે. 89 રૂપિયામાં રબડી ગુલાબ જામુન મળી જશે, અને 99 રૂપિયામાં ચોકો બ્રાઉની બોલ મળી જશે. અને મિત્રો, અહીંયા અફોર્ડેબલ પ્રાઇસમાં તમને કોમ્બો ઓફર પણ જોવા મળી જશે. 59 રૂપિયામાં તમને અહીંનો સ્પેશિયલી ચાય મસ્કાનો કોમ્બો મળી જશે. 119 રૂપિયામાં તમને 3 વસ્તુનો કોમ્બો મળી જશે, જેમાં તમને બર્ગર, કોલ્ડ કોફી અને ફ્રાય ફ્રેન્ચ આવી જશે. 159 રૂપિયામાં પણ તમને 3 વસ્તુનો કોમ્બો મળી જશે, જેમાં સેન્ડવિચ, ફ્રાય ફ્રેન્ચ અને એક મોજીટો આવી જશે. મિત્રો, ગરમી પડી રહી છે એટલે અહીંયા કોરિયન આઈસ્ક્રીમ પણ તમને મળી જશે. એ પણ ફક્ત 49 રૂપિયાથી શરૂ થઈ જાય છે. તો મિત્રો, આ બધી ઓફર લિમિટેડ ટાઈમ સુધી છે, જ્યાં સુધી ચાલુ છે. આનો લાભ લો, અને જો ચાંદખેડામાં તમારા મિત્રો, ફેમિલી અથવા તો કોઈ પણ રહેતું હોય તો આ રીલ એને શેર કરી નાખો.